નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ એક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં વારંવાર એક્ઝામમાં પૂછાય છે એવો ટોપિક, એટલે કે ગુજરાતના લોકમેળાઓ. આ લોકમેળાઓ છે ક્યાં છે, ગુજરાતની અંદર ક્યાં ભરાય છે, કેટલા છે, શું વિશેષતા છે, શું એની તિથિ છે, આપણે બધી જ બાબતની મિત્રો વાત કરવાના છીએ આ મેળાની લેક્ચરની અંદર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આખો લેક્ચર સંપૂર્ણ જોજો, પેન અને પેન્સિલ લઈને બેસજો, રજાનો સદુપયોગ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી લેક્ચર છે, કારણ કે તમે પણ જોયું હશે તમામ પ્રકારની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. વાત કરીએ મિત્રો ગુજરાતના લોકમેળાઓ, તો પેલું જ વાત કરી દઈએ તમામ વિદ્યાર્થી મિત્રોને કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરવા માંગે છે તેના માટે સુંદર મજાની આપણી ફાઉન્ડેશન બેચ, જે આપણે 28/10/2025 થી આપણે શરૂઆત કરીએ છીએ, રાઈટ. અને વિદ્યાર્થી મિત્રો, સમય છે બપોરે 3 થી 6. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો જેને ડેડિકેશનલી કે ભાઈ સાહેબ આપણે ડેડિકેશનથી તૈયારી કરવી છે અને જીપીએસસીની અધિકારી લેવલની જ અને યુપીએસસીની અધિકારી લેવલની જ, તો સુંદર મજાની નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ મળવાની છે, સંપૂર્ણ બધું મટીરિયલ મળવાનું છે અને એકદમ તમને સમજાઈ જાય એ રીતે આખી બેચમાં મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ. અને આપણે બધાને ખબર છે કે ઓલરેડી આપણા ઘણા બધા વિદ્યાર્થી આપણી પાસે ભણીને મિત્રો ઘણા બધા અધિકારી પણ બન્યા છે. તો એ સુંદર મજાની બેચ 28/10/2025 થી બપોરે 3 થી 6 દરમિયાન આપણી સરગાસણ બ્રાન્ચ ખાતે શરૂ થઈ રહી છે. અને વિદ્યાર્થી મિત્રો, રજાના સમયને બાદ કરતા આપ નીચે આપેલા નંબર પર કોલ કરીને આપની ઇન્ક્વાયરી પણ કરી શકો છો. પણ રજાના સમયમાં થોડો ન કરતા, બાકી જેવું આપણે ખુલે તરત તમે અહીંયા ઇન્ક્વાયરી પણ કરી શકો છો. ખાસ મિત્રો, આવે છે ગુજરાતના લોકમેળાઓ, ત્યારે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ, પછી એક એક મેળા અને સુંદર મજાની આપણે વાત કરવાના. પ્રાથમિક માહિતીમાં વાત કરીએ તો ગુજરાતમાં પહેલા તો કુલ મેળા કેટલા ભરાય, તો વિદ્યાર્થી મિત્રો કુલ મેળા છે 1521. ચલો અહીંયા આપણે લેશું બ્લેક પેન. 1521 મેળા, જેને અંદાજિત કેટલા કહેવાય, તો કે 1600 મેળા. ગુજરાતની અંદર કુલ મેળા કેટલા છે, તો અંદાજિત 1600 જેટલા મેળા છે. એક્ઝેક્ટ ફિગર કે તો મિત્રો સરકારી બુક મુજબ 1521 લખ્યા છે. ત્યાર પછી સૌથી વધારે ક્યાં છે, તો કે સુરતની અંદર 159 મેળા છે. કે છે ગુજરાતના સુરત જિલ્લામાં કેટલા મેળા છે, તો 159. ગુજરાતની અંદર સૌથી ઓછા મેળા ક્યાં છે, તો ઓછા મેળા ડાંગમાં છે. ડાંગમાં માત્ર 7 મેળા છે. તો યાદ રાખવાનું કે ગુજરાતની અંદર કુલ મેળા 1521 છે, સૌથી વધારે સુરતમાં 159, સૌથી ઓછા ડાંગમાં છે 7 મેળા. ધર્મ પ્રમાણે જઈએ તો કયા ધર્મના સૌથી વધારે મેળા, કયા ધર્મના સૌથી ઓછા મેળા. સૌથી વધારે ધર્મના કે તો કે હિન્દુ ધર્મના 1293 અને શ્રાવણ મહિનામાં 500 મેળા હોય. હિન્દુ ધર્મના મિત્રો ગુજરાતમાં 1293 મેળા ભરાય. જ્યારે વિદ્યાર્થી મિત્રો ઇસ્લામ ધર્મના 175 મેળા ભરાય. હિન્દુના કેટલા, 1293, ઇસ્લામ ધર્મના 175. જૈન ધર્મના 21 મેળા ભરાય છે. જ્યારે પારસી ધર્મનો 1 મેળો ભરાય છે. ગુજરાતમાં સૌથી મોટો મેળો કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય છે વૌઠા, અને લાંબો કહેવામાં આવે તો એને કહેવાય છે શામળાજી. શામળાજી અરવલ્લી જિલ્લામાં જે આખો મેળાની આપણે વાત પણ કરવાના છીએ, વૌઠાના મેળાની પણ વાત કરવાના છીએ કે વૌઠા ક્યાં ભરાય છે, કયો તાલુકો છે, શું વિશેષતા છે. પણ બેઝિક આંકડા યાદ રાખવા જોઈએ. ગુજરાતમાં કુલ 1521, સૌથી વધારે સુરત, સૌથી ઓછા ડાંગ, ડાંગમાં 7, સુરતમાં 159, હિન્દુ ધર્મના 1293, મુસ્લિમના 175, જૈનના 21, પારસીનો 1. સૌથી મોટો મેળો તો વૌઠા, અને 21 દિવસ ચાલે છે, એ છે શામળાજી અરવલ્લી. એક એક મેળા ભણવા છે. પેલો જ આવે છે ગુજરાતનો સુંદર મજાનો મેળો, એટલે માધવપુરનો મેળો. જ્યારે માધવપુર શબ્દ સાંભળો એટલે મનમાંથી એક જ શબ્દ આવે કે માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન, પરણે છે રાણી રૂકમણી જ્યાં વરદુલ્લા ભગવાન. એટલે કે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા, એવો માધવપુરના મેળાની વાત કરીએ. તો માધવપુરનો મેળો છે કેવો, ભારતનો સાંસ્કૃતિક કહેવાય છે. માધવપુરને રૂપનો મેળો કહેવાય છે. રામનવમીના દિવસે ભરાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા એવો મેળો છે. વાત કરીએ
જ્યારે પણ મિત્રો મેળા દેખાય ત્યારે પેલા તમને એનું ગામ, તિથિ, વિશેષતા લખી દઉં. શું પાકું કરવાનું? તો સાહેબ ગામ છે, સાહેબ જિલ્લો છે, સાહેબ તિથિ છે અને વિશેષતા છે. આવું બધું મિત્રો પાકું કરવાનું હોય. જ્યારે મેળા શબ્દ આવે ને કે સાહેબ આમ પાકું શું કરવાનું? ગામ, જિલ્લો, તિથિ ને વિશેષતા. એટલે જ્યાં હું મિત્રો કહું આ બધા તાલુકા યાદ રાખજો. ચાલો, પેલો આવે મિત્રો માધવપુરનો મેળો ક્યાં ભરાય? તો કે પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભરાય. ક્યારે ભરાય? તો કે રામનવમી એટલે કે ચૈત્ર સુદ નોમથી તેરસના દિવસે ભરાય છે. સાહેબ આ માધવપુરનો મેળો છે ને કેવો કહેવાય? તો કે રૂપનો મેળો કહેવાય. સાથે ભારતનો સાંસ્કૃતિક કહેવાય. સાહેબ ભારતનો સાંસ્કૃતિક મેળો શું કામ કહેવાય? તો ભાઈ અહીંયા યાદ રાખવાનું કે અરુણાચલ પ્રદેશ નામનું રાજ્ય છે, ભસ્માક નામનો રાજા રાજ કરે છે. ભસ્માકને 5 પુત્ર છે ને એક દીકરી એટલે રૂકમણી છે. મોટો ભાઈ એટલે રૂકમી કહેવાય. રૂકમી બહેનને બોલાવે કે રૂકમણી અહીંયા આવજે ને, આપણે તારું વ્યવિશાળ નક્કી કર્યું છે શિશુપાલ સાથે. શિશુપાલનું નામ સાંભળતા જ રૂકમણી ધ્રુસકે ધ્રુસકે રોવે છે, કારણ કે એને તો પ્રેમ છે ભગવાન કૃષ્ણ સાથે. એક સુંદર મજાનો પત્ર લખે છે કે હે મારા નાથ, મને તેડી જાઓ, મરણમાં મનડું લાગતું નથી. અને ભગવાન મિત્રો એવું કહેવાય છે મારતા ઘોડે ગયા અને રૂકમણીજીનું મિત્રો અપહરણ કરીને માધવપુરના મેળામાં સુંદર લગ્ન કરે છે. ભગવાનના વિવાહ છે એને ગાંધર્વ વિવાહ કહેવાય છે. તો ખાસ દર વર્ષે ગુજરાત સરકાર અહીંયા પાર્ટિસિપેટ કરીને અરુણાચલ પ્રદેશને બોલાવે. અહીંયા મણિપુરની સરકાર આવે, અરુણાચલ આવે અને અહીંયા ત્યાંની આદિવાસી સંસ્કૃતિ રિપ્રેઝન્ટ કરવામાં આવે. ક્યાંના લોકો આવ્યા? અરુણાચલ, મણિપુર વાળા. તો એને મિત્રો કહેવાય છે ભારતનો સાંસ્કૃતિક. ખાલી ગુજરાતના લોકો નથી, અહીંયા ભારતના લોકો પણ આવે છે. તો ભારતનો સાંસ્કૃતિક મેળો રૂપનો મેળો માધવપુર છે. ખાસ મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા. ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે. આ મેળો માધવરાયના મંદિરે ભરાય. અને વિદ્યાર્થી મિત્રો મધુવતી નદી છે કે માધવરાયનું મંદિર છે, મધુવતી નદી છે, માધવપુર ગામ છે, ભગવાન કૃષ્ણના લગ્ન છે, ભારતનો સાંસ્કૃતિક છે, રૂપનો મેળો છે અને ચૈત્ર સુદ નોમથી તેરસ ભરાય છે. એવો આપણો મેળો એટલે માધવપુરનો મેળો છે. માધવપુરના મેળામાં કોના લગ્ન થયા? ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન થયા. કયા મહિનામાં હોય? ચૈત્ર સુદ નોમના દિવસે હોય. ભગવાનનું ફૂલેકો નીકળે, અહીંયા ગુજરાત સરકાર આવે, સુંદર મજાનું રમણીય વાતાવરણ હોય. એવું છે મિત્રો માધવપુરનો મેળો, પોરબંદર જિલ્લાના માધવપુર ગામ. હું તો વિદ્યાર્થી મિત્રોને કહું કે જ્યારે માધવપુર દેખાતું હોય ને ત્યારે તમારે ફોકસ મ ઉપર કરાય. જો તો કે માધવરાયનું મંદિર છે, મધુવતી નદી છે, માધવપુર ગામ છે. તો સાહેબ મને માધવપુર દેખાશે ને ત્યારે મારો શબ્દ કોન્સન્ટ્રેશન મ ઉપર હશે. માધવપુર ગામ છે, માધવરાયનું મંદિર છે, મધુવતી નદી છે, મ મ મ. ડન. ચાલો, હર હર મહાદેવના નાદ સાથે મિત્રો ભવનાથનો મેળો અને ભક્તિ છે એનો ત્રિવેણી સંગમ છે. મૃગી કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આ સાધુ સંતો છે તે સ્નાનનું પણ વિશેષ મહત્વ. એવો મિત્રો ભવનાથનો મેળો કરીએ. ભવનાથનો મેળો ભરાય ક્યાં? તો જુનાગઢ જિલ્લામાં ભરાય છે. સાહેબ ક્યારે ભરાય છે? તો કે મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે. સાહેબ શું મહત્વ છે? તો સાહેબ આને મિની કુંભ કહેવાય.
ગુજરાત સરકારે મિની કુંભ કીધો છે સાહેબ, આને જ ભક્તિનો મેળો કહેવાય સાહેબ. ભક્તિનો મેળો તો ભવનાથ, મિની કુંભ તો ભવનાથ. આ મેળો છે ખાસ કરીને સાધુ સંતોની રવેડી જોવાનું મહત્વ. આ મેળો છે મિત્રો, ખાસ યાદ રાખીએ કે રવેડી તો જોઈ, મિની કુંભ કીધો, ભક્તિનો મેળો કીધો, મહાશિવરાત્રી કીધું, અને સાથે યાદ રાખવાનું છે કે આ મેળાની અંદર કયા સ્નાનનું વિશેષ મહત્વ, તો કે મૃગી કુંડમાં સ્નાનનું મહત્વ. રાઈટ, આ મૃગી કુંડ યાદ રાખજો. તો કઈક વાત એવી છે કે ભગવાન શંકર છે અને પાર્વતી માતા છે, બંને વિહાર કરવા જ્યારે નીકળે છે એમ પાર્વતીજી નીચે જોવા જાય છે અને કાનનું ઘરણું નીચે પડી જાય છે. ધીમેકથી ઠોહ મારે છે, એલો સાંભળો હો. ભગવાન શંકર કે બોલ ને, એ કે કાનનું ઘરણું નીચે પડી ગયું, 24 કેરેટનું એ લઈ આવશો. ભગવાન ખારકી કે ધ્યાન રાખતા હોય તો અમારે જ લેવા જવાનું. પણ એવું કહેવાય છે કે ભોળિયોનાથ આ ભૂમિમાં આવે છે કારણ કે પાર્વતીજીનું કાનનું ઘરણું પડી જાય છે. એટલા માટે આ વિસ્તાર છે તેને મિત્રો કહેવાય છે કે ભવનાથનો મેળો જ્યાં ભરાય તે વિસ્તારને વસ્ત્રપુત ક્ષેત્ર કહેવાય. કે વસ્ત્રપુત ક્ષેત્ર એટલે કયું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ભવનાથનો મેળો. મિની કુંભ કયો છે? ભવનાથનો મેળો. ત્યાર પછી ભક્તિનો મેળો, ભવનાથનો મેળો. મૃગી કુંડમાં સ્નાન ને સાધુ સંતોની રથયાત્રા, ભવનાથનો મેળો. મહાશિવરાત્રીનો મેળો, ભવનાથનો મેળો. જુનાગઢની તળેટીમાં ભરાય, ભવનાથનો મેળો. તો આ બધો જ મિત્રો સુંદર મજાનો આપણો ભવનાથનો મેળો છે. ભક્તિનો મેળો કહેવાય, સાધુ સંતોની રવેડીનું મહત્વ છે ભવનાથના મેળામાં. નકળંગ, નકળંગ યાદ આવે ત્યારે આપણે મહાભારતની વાત યાદ આવે કે મહાભારતની અંદર યુદ્ધ પૂરું થાય, 5 પાંડવો છે કુંતા માતા પાસે જઈને એના મિત્રો પ્રાર્થના કરે છે અને પગે લાગે છે અને વાત કહે છે કે આપણે યુદ્ધની અંદર કૌરવોને મારી નાખ્યા છે અને અમે અહીંયા વિજેતા થયા છીએ. કુંતા માતા ગુસ્સામાં આવી જઈને વાત કરે છે કે તમારે જીવવાનો અધિકાર નથી કારણ કે તમે તમારા ભાઈઓને માર્યા છે, જાઓ તમે હિમાલય ગાળો. હિમાલય ગાળવાનો મતલબ મિત્રો એવો થાય છે કે હિમાલયમાં જાઓ અને સમાધિષ્ઠ થઈ જાઓ. 5 પાંડવો માતાની આજ્ઞા માને છે. હિમાલય રાજ પાસે જઈને કહે છે અમને સમાવો, ત્યારે હિમાલય રાજ એવું કહે છે કે તમારા પાપ વધારે છે એટલે તમારે જીવવાનો અધિકાર નથી ને હું તમને સમાવી ન શકું. કે વચલો રસ્તો શું ભાઈ? વચલા રસ્તા સ્વરૂપે હિમાલય એવું કહે છે કે તમારા હાથમાં જે કાળા રંગની ધજા છે ધોળા રંગની થાય ત્યારે આવજો, પછી ત્યારે તમારા પાપનો નાશ થઈ જશે. આજે 5 પાંડવો ભારતનું ભ્રમણ કરે, જુદા જુદા પ્રદેશમાં બધા જ પાંડવો જાય છે. ગુજરાતની ભૂમિમાં આવે છે, ભાવનગર જિલ્લામાં આવે છે. નકળંગનો એવું કહેવાય છે કે કોડિયાક ગામે પહોંચ્યા અને એવું કહેવાય કે પાંડવની જે કાળા રંગની ધજા એ ધોળા રંગની થઈ ગઈ. અહીંયા પાંડવના પાપનો નાશ થયો. પાછી 5 પાંડવોએ શિવલિંગ સ્થાપ્યું, નામ રાખ્યું નિષ્કલંક મહાદેવ. ગામ કયું? કોડિયાક. જિલ્લો કયો? ખાસ કરીને ભાવનગર. તિથિ કઈ છે? ભાદરવી અમાસ. કોનો નાશ થયો અહીંયા? તો પાંડવના પાપનો નાશ થયો હતો. વાત કરીએ નકળંગનો મેળો. ભાવનગર જિલ્લાના કોડિયાક ગામે ભરાય. કોડિયાક ગામે ભાદરવી અમાસના દિવસે ભરાય. સાથે યાદ રાખવાનું છે પાંડવના પાપનો નાશ થયો હતો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે મહાદેવ, નિષ્કલંક મહાદેવનું મંદિર આવે છે. કે નિષ્કલંક મહાદેવનું મંદિર ક્યાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ભાવનગર જિલ્લાના કોડિયાક ગામે આવે છે.
અને ભાવનગર જિલ્લાના કોરિયા ગામે જ મેળો ભરાય છે, અને કળંગનો મેળો કહેવાય છે. તો કે પાંડવના પાપનો નાશ થયો તો નિષ્કલંક મહાદેવ આવે. અહીંયા એક નોંધ સ્વરૂપે મિત્રો કહી દઉં, અને વારંવાર પૂછાય છે કે છે ભાવનગરમાં અહીંયા નરસિંહ મહેતાને કઈ દર્શન થયા? તો કે ના, નરસિંહ મહેતાને કૃષ્ણ લીલાના દર્શન ગોપનાથ મહાદેવે થયા હતા. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહેતી હોય કે સાહેબ નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન નિષ્કલંક મહાદેવ કે ગોપનાથ? કારણ કે બંને ભાવનગરમાં આવે. તો કે ગોપનાથ મહાદેવે નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન થયા હતા. તો પછી આવે છે તરણેતરનો મેળો, અને આપણો ભાતીગળ મેળો કહેવાય, આપણો સાંસ્કૃતિક મેળો કહેવાય, આપણો એવું કહેવાય કે રંગનો મેળો કહેવાય. રૂપનો માધવપુર છે, ભક્તિનો ભવનાથ છે, અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે રંગનો તરણેતર છે. છત્રી ફેરવાનું મહત્વ ક્યાં? તો તરણેતરના મેળામાં છે. ભરવાડ સમુદાય હુડો રમે છે, તરણેતરના મેળામાં છે. કોળી સમુદાય ત્રણતાલી રમે છે, તરણેતરના મેળામાં છે. આ તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, શું વિશેષતા છે, એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તરણેતરનો મેળો આવે ત્યારે તો બેલા બધાને યાદ આવવું જોઈએ સાહેબ સુરેન્દ્રનગર જિલ્લો, એમાં થાનગઢ તાલુકો અને તરણેતર ગામ. સુરેન્દ્રનગર જિલ્લો છે, થાનગઢ તાલુકો છે, ને તરણેતર ગામે મેળો ભરાય. પણ ક્યારે? તો કે ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ. ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ ના દિવસે કયો મેળો ભરાય છે? તો આ ક્વેશ્ચન વારંવાર પૂછાયણો, એ છે તરણેતરનો મેળો. ખાસ યાદ રાખવાનું કે આ મેળાની વિશેષતા તો કે પેલા તો અહીંયા નિષ્કલંક મહાદેવનું મંદિર આવે, સોરી અહીંયા છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. જે હમણાં જ રેવન્યુમાં પૂછાઈ ગયું. સાહેબ ત્રિનેત્રેશ્વર મહાદેવ છે, એની કઈ વિશેષતા ખરી? તો કે હા, ભગવાન વિષ્ણુ છે, ભગવાન શંકરની પૂજા કરવા બેસે છે, ને ભગવાનને 1008 કમળ ચડાવવાના છે. ભગવાનને એક કમળ ખૂટ્યું, ભગવાને જમણું નેત્ર કાઢીને આ લિંગ પર ચડાવ્યું, તો નામ પડી ગયું ત્રિનેત્રેશ્વર મહાદેવ. આ બધા તાજેતરમાં રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયું છે, તો યાદ રાખજો ત્રિનેત્રેશ્વર મહાદેવ. અહીંયા મિત્રો આ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો? તો કે લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કર્ણબાની યાદમાં. તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું રિનોવેશન કાર્ય જીર્ણોદ્વાર કોણે કરાવ્યો? તો લખતરના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કર્ણબાની યાદમાં કરાવ્યું. આ મેળા મિત્રો વિશેષતા તો અહીંયા દેખાય જ છે, રંગબેરંગી, ભરત ભરેલી, છત્રી ફેરવાનું મહત્વ, આ મેળાની બીજી વિશેષતા તો કે ભરવાડ સમુદાય હુડો રમે છે. બેટા હુડો શબ્દની ઉત્પત્તિ છે ને ઘેટાની લડાઈ પરથી આવ્યું, યાદ રાખજો કે સાહેબ હુડો શબ્દની ઉત્પત્તિ કેમ થઈ? તો કે ઘેટાની લડાઈ પરથી. ત્યાર પછી કોળી લોકો ત્રણતાલી રાસ રમે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિશેષતા છે બનેવી બજાર, એટલે સાડીબા છે પોતાના બનેવી સાથે ફરવા ગયા હોય તો પરાણે મિત્રો વસ્તુ લેવડાવે. ટૂંકમાં એ કેવું હોય જીજાજીનું કરી નાખી એમ, 1500 રૂપિયાની કુર્તી લઈ આવે, 2 રમકડા લેવડાવે, એકાદી ઢીંગલી લેવડાવે,
પરાણે વસ્તુ લેવરાવે, પણ મિત્રો આ વિશેષતા છે, રાઈટ? અહીંયા કોઈ એવો હેતુ ન હોય કે આપણે બધાને લૂંટી જ લઈએ, પણ એક મનોરંજનની આ વસ્તુ છે કે સાડીબા પરાણે પોતાના જીજાજી પાસે વસ્તુ લેવરાવે. એ બનેવી બજાર ગયા, તો કે તરણેતરના મેળામાં. ખાસ તરણેતરના મેળા મિત્રો આગળ વાત કરીએ તો સાહેબ તરણેતરનો મેળો છે તેની હજી વિશેષતા શું? તો અહીંયા અર્જુન અને દ્રૌપદી નો સ્વયંવર થયો. અર્જુન દ્રૌપદીનો સ્વયંવર કે અર્જુને મત્સ્યવેધ કર્યો અને દ્રૌપદી સાથે લગ્ન કર્યા, તો સ્વયંવર તરણેતરના મેળામાં છે. આ તરણેતરની આજુબાજુની ભૂમિને વાસુકી નાગ કહેવાય. તરણેતરમાં 3 કુંડ, તો કે ત્રિદેવ કુંડ આવે છે. એટલે શું? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એવા 3 કુંડ છે. સાહેબ તરણેતરના વિસ્તારને પાંચાળ કહેવાય. તરણેતરના મેળાને ભાતીગળ મેળો કહેવાય. તરણેતરના મેળાને રંગનો મેળો કહેવાય. તરણેતરનો મેળો છે, ભાતીગળ છે, રંગનો મેળો છે, અર્જુન દ્રૌપદીનો સ્વયંવર થયો છે. અહીંયા ગ્રામીણ ઓલિમ્પિક ભરાય છે, એની વિશેષતા પણ કહેવાય કે ગુજરાતના કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક? તો ગુજરાતના 2 મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક ભરાય છે, તરણેતર અને ગોળ ગધેડા. રાઈટ? 2 મેળા એવા જ્યાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન તરણેતર છે, ગોળ ગધેડા છે. ભરવાડ સમુદાય હુડો રમે, કોળી સમુદાય 3 તાલી રમે, બનેવી બજાર આવે, અર્જુન દ્રૌપદીનો સ્વયંવર થયો. ખાસ રંગબેરંગી ભરત ભરેલી છત્રી ફેરાવાનું મહત્વ. ત્રિનેત્રેશ્વર મહાદેવ રેવન્યુમાં પૂછાઈ ગયું. ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લો છે, થાનગઢ તાલુકો છે, તરણેતર ગામ છે. ભાદરવા સુદ ચોથ પાંચમને છઠ ગુજરાતનો ભાતીગળ કહેવાય, રંગનો મેળો કહેવાય, વાસુકી નાગની ભૂમિમાં ભરાય છે. એ છે આપણો તરણેતરનો મેળો. વાત કરીએ વૌઠાનો મેળો. આ વૌઠાનો મેળો છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ જિલ્લામાં. ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે કયો મેળો ભરાય છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે વૌઠાનો મેળો. ક્યારે ભરાય છે? તો કાર્તિકી 11 થી કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી 11 થી કાર્તિકી પૂર્ણિમા આ મેળો ભરાય છે. આ મેળો છે ત્યાં કોની લેવડ દેવડ થાય? તો કે ગધેડા અને ઊંટની લેવડ દેવડ થાય. કેટલી નદીનો સંગમ થાય? તો કે 7 નદીનો સંગમ છે. 7 નદી કઈ? તો કે હા, મા, સા, મે, ખા, વા, સે. સાહેબ હામાં સામે ખાવા સેના બધાના આખા નામ વારંવાર પૂછાઈ ગયું બેટા. તો કે હાથમતી છે, માઝમ છે, સાબરમતી છે, મેસુઓ છે, ખારી છે, વાત્રક અને શેઢી. તો કે સાબરમતી, માઝમ, હાથમતી, મેસુઓ, ખારી, વાત્રક અને શેઢી આવી 7 નદીનો સંગમ વૌઠાના મેળામાં છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ મેળાને કહેવાય છે સૌથી મોટો મેળો. ગુજરાતનો સૌથી મોટો મેળો છે અને એક વિધિ જોવા મળે વાવ ગોપવાની.
આપણે પેલા નાના હતા ને બાજુવાળા ભાઈની આ મકાન ચણાતું હોય ને તો રેતીનું ટ્રેક્ટર આવ્યું હોય, એમાં આપણે શું કરતા હોય તો રાત્રિના સમયે ખાડા કરતા હોય, આમ ભોયરા બનાવતા હોય. તમે આ બધા ધંધા કરી રહી છે. આમાં એવું કરવાનું, નદીના પટમાં મેળો છે તો અહીંયા શું કરવાનું, ખાડો કરવાનો અને અંદર એક દીવો મેકવાનો. એ વાવ ગોપવાની વિધિ ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વૌઠાના મેળામાં સૌથી મોટો મેળો કહેવાય. 7 નદી. તો ઘણી વાર આવું પૂછાય કે ગુજરાતના કયા મેળામાં સપ્ત સંગમમાં સ્નાન? વૌઠાના મેળામાં ગધેડા વેચાય, ઊંટ વેચાય, 7 નદીનો સંગમ છે. કાર્તિકી 11 થી કાર્તિકી પૂર્ણિમા એ છે આપણો વૌઠાનો મેળો. પલ્લીનો મેળાની વાત કરીએ મિત્રો તો પલ્લીનો મેળો છે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે ભરાય. માતાજીનું મંદિર છે વરદાયની માતાજી. આ વરદાયની માતાજીના મંદિરે મેળો ભરાય પણ ક્યારે? કે આસો સુદ નોમ. આપણે નવરાત્રીમાં 9મો દી કહીએ ને બેટા, તે દી મેળો હોય. દશેરાનો આગલો દિવસ કહેવાય, આસો સુદ નોમના દિવસે. આ મેળામાં શું મહત્વ છે તો કે ઘી ચઢાવવાનું મહત્વ છે. એટલે કે ઘીની નદીઓ વહે છે. ખાસ મિત્રો આ મેળો છે તેને કહેવાય છે સામાજિક એકતાનો મેળો. બધી જ્ઞાતિ આવે છે અને પાર્ટિસિપેટ કરે છે એટલા માટે આ મેળો ખૂબ વખણાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે આપણા અનુસૂચિત જાતિના ભાઈઓ છે તો એ શું આપે? સમી નામનું લાકડું આપે. પછી ભાઈ કુંભાર ભાઈઓ છે, કુંભાર ભાઈઓ તો ભાઈ કુંડાને છાંદે. કુંડાને છાંદે છે. વાણંદ ભાઈઓ આવે તો એ સોટા બાંધે છે. પછી વહોરા ભાઈઓ આવે તો પલ્લીમાં કપાસિયા પૂરે છે. એ મિત્રો બધી જ્ઞાતિ આવીને પાર્ટિસિપેટ કરે. આ પલ્લી બનાવવા માટે બધા જ આવે છે એટલા માટે સામાજિક એકતાનો મેળો કહેવાય. કયા મેળામાં ઘીની નદી વહે તો કે પલ્લીના મેળામાં. ખાસ માતાજીની જો વાત કરીએ તો અહીંયા 2 કથા જોડાયેલી છે. એક છે કે રાવણને મારવા માટે રામને છેલ્લું બાણ વરદાયની માતાજી આપ્યું. અને બીજું મિત્રો છે સોલંકી કાળની કથા. સોલંકી કાળની અંદર માળવાનો રાજા યશોવર્મા મરતો નથી. સિદ્ધરાજ જયસિંહ અન્નજળનો ત્યાગ કરે છે અને છેલ્લા મિત્રો આશીર્વાદ કોને આપ્યા હતા તો કે વરદાયની માતાજી કીધું હતું કે જા તું મેણનું પુત્ર બનાવજે. અને ખાસ કરીને બીજે દિવસે યશોવર્મા યુદ્ધમાં હણાશે. તો આવા સોલંકી કાળ અને રામાયણ એટલે ત્રેતાયુગ કહેવાય. તો કે ત્રેતાયુગ આ બંને કથા મેળા સાથે જોડાયેલી છે. તો કે સોલંકી કાળની કથા, ત્રેતાયુગની કથા કયા મેળા સાથે તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ પલ્લીના મેળા સાથે. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયની માતાજીનું મંદિર છે. મોટા મેળા પહેલા લઈ લઈએ છીએ એટલે બધા જ મોટા મેળા એક હારે થઈ જાય. પછી નાના નાના મેળામાં જઈએ આપણે. શામળાજીનો મેળો. આપણે બધાને ખબર છે કે શામળાજીનો મેળો આવે એટલે શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે એવું સુંદર મજાનું શામળાજીનો મેળો અરવલ્લી જિલ્લાના મેસુ નદીના કિનારે શામળાજી ખાતે મેળો ભરાય. ખાસ શામળાજીનો મેળો છે મિત્રો કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે.
કાર્તિકી પૂર્ણિમા. આ શામળાજીનો મેળો છે ગુજરાતનો સૌથી મોટો. આદિવાસીનો મેળો છે. ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો છે. એકવીસ દિવસ. શામળાજીના મેળાની વિશેષતા રણઝણિયું, પેંજણિયું છે કે શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે. પણ મિત્રો શામળાજીનું મંદિર છે મુઘલ કાળનું મંદિર કહેવાય. મેસો નદીના કિનારે આવે છે. નાગર શૈલીમાં મંદિર છે. અહીંયા ભગવાન વિષ્ણુ બેઠા છે, પણ વિષ્ણુ ભગવાનની કાળા રંગની મૂર્તિ. ગરુડ ઉપર ભગવાન બેઠા છે. એક હાથમાં ગદા છે. એટલા માટે આજુબાજુના વિસ્તારને ગદાધર ક્ષેત્ર કહેવાય. શું કામ? તો અહીંયા જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, આ વિષ્ણુ ભગવાન છે, તેના ખાસ કરીને એવું કહેવાય કે મસ્તક પર હાથમાં એક ગદા છે. તેથી શામળાજીની આજુબાજુના વિસ્તારને ગદાધર ક્ષેત્ર કહેવાય. ગરુડ ઉપર ભગવાન બેઠા છે. ગરુડનું નાક કપાયેલું છે. એવું સુંદર મજાનું છે ખાસ મેળો, જેને કહેવાય છે શામળાજીનો મેળો. કઈ નદીના કિનારે ભરાય છે? મેસો. તિથિ પણ પાકું કરજો. તિથિ છે કાર્તિકી પૂર્ણિમા. આઈએમપી કહેવાય. સૌથી મોટો આદિવાસીનો મેળો છે, આઈએમપી છે. એક નોંધ પણ કહી દઉં કે ગુજરાતનો સૌથી મોટો મેળો તો વૌઠા કહેવાય. ગુજરાતનો સૌથી મોટો આદિવાસીનો મેળો તો મિત્રો શામળાજી કહેવાય. હા, બધામાં આપણે સેમ ન લખી નાખવાનું હોય કે ગુજરાતમાં સૌથી મોટો કયો મેળો છે ભાઈ? તો વૌઠા છે. સૌથી મોટો આદિવાસીનો કયો મેળો છે? તો શામળાજી છે. ખાસ મિત્રો પછી આવે છે ચિત્ર વિચિત્ર, જેની મિત્રો વાત જ ન થાય. આ મેળો મિત્રો 26 વાર પૂછાઈ ગયો. દર વખતે કોઈ એક્ઝામમાં હોય ત્યારે એક જ દેખાય તમને ચિત્ર વિચિત્ર. કદાચ જીપીએસસી લેવલની હોય કે ક્લાસ 3 ની હોય, સૌથી વધારે આ મેળો મિત્રો પૂછાઈ ગયો છે, ચિત્ર વિચિત્રનો મેળો. ભાઈ ચિત્ર વિચિત્ર કરતા પહેલા એક આપણે ખાસ એક રાજા છે, રાજાનું નામ છે શાંતનુ. શું છે ભાઈ? હસ્તિનાપુરનો રાજા કહેવાય શાંતનુ. આ શાંતનુ છે તેને મિત્રો 2 પત્ની, એક ગંગા છે, એક સત્યવતી છે. ને સત્યવતીના 2 દીકરા છે, એક ચિત્ર છે, એક વિચિત્ર છે. આ ચિત્ર ને વિચિત્ર એવું કહેવાય કે હવાના પોરમાં રમી રહ્યા છે અને શાંતનુ નામનો રાજા કે જ ભાઈ દીકરાઓ રમવા કરતા મમ્મીના પગ દાબી આવો. આ ચિત્ર ને વિચિત્રને પોતાની માતા પ્રત્યે ખરાબ સંકલ્પ થાય છે અને આ ચિત્ર ને વિચિત્ર પોતાની જાત જલાવીને આત્મહત્યા કરે. એ ગામ એવું કહેવાય છે ગુણભાખરી છે, તાલુકો પોશીના છે, જિલ્લો કહેવાય તો સાબરકાંઠા છે. ખાસ આકુલ, વ્યાકુલ અને સાબરમતીનો સંગમ છે તે છે મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો. તો યાદ રાખવાનું, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે મેળો ભરાય. અહીંયા હોળી પછી 15 દિવસે મેળો હોય. ત્રિવેણી સંગમનું મહત્વ. ત્રિવેણી સંગમ કયો? તો કે આકુલ, વ્યાકુલ, સાબરમતી. આકુલ, વ્યાકુલ, સાબરમતીનો ત્રિવેણી સંગમ છે. ખાસ કરીને હોળી પછી 15મો દિવસ છે
અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્ર વિચિત્રનો મેળો છે ત્યાં ખાસ કરીને હાડ ગાળવું અને લાડી ખેંચવી. હાડ ગાળવું એટલે પૂર્વજને યાદ કરીને રુદન કરવું. અને લાડી ખેંચવી એટલે મરજીથી લગ્ન કરવા, જેને આપણે ગાંધર્વ વિવાહ કહીએ ને બેટા. તો એમ ખાસ યાદ રાખજો કે હાડ ગાળવું એટલે વિદ્યાર્થી મિત્રો પોતાના પૂર્વજને યાદ કરીને રુદન કરવાનું હોય. ખાસ ઘણી બધી કાસ્ટની અંદર જોવા મળે કે પોતાના પૂર્વજને એક દિવસ સંભાળે અને પછી રોતા હોય, કોહો મારા દાદા કેવા હારા હતા. પછી લાડી ખેંચવી એટલે કે મરજીથી લગ્ન કરવાના છે. હોળી પછીનો આ 15મો દિવસ છે. 3 નદીનો સંગમ છે. આકુલી વ્યાકુલ ને સાબરમતી. ગામ કહેવાય ગુણભાખરી, તાલુકો કહેવાય પોશીના, જિલ્લો કહેવાય સાબરકાંઠા. અને શાંતનુ રાજાના પુત્ર ચિત્ર વિચિત્ર પરથી કયો મેળો છે? તો એને મિત્રો કહેવાય છે આપણો વૌઠાનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો. ડાકોર માણે કઠારીનો મેળો. માણે કઠારી ખાસ કરીને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ગામે ભરાય. અહીંયા રણછોડરાયનું મંદિર છે. અને તિથિ હોય માણે કઠારી તો શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમ. ખાસ આસો સુદ પૂનમ એટલે યાદ રાખવાનું છે ક્યારે આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમા. ખાસ ડાકોર ખાતે ભક્ત બોડાણા સંત થઈ ગયા. કદાચ ડાકોર જવાનું થાય તો મરાઠા કાળીનું મંદિર છે. કોણે બનાવ્યું છે? તાંબેકર પરિવારે. ડાકોર જવાનું થાય ત્યારે પ્રસાદ વખણાય છે, એટલે કે આજુબાજુ મળે છે ને વિસ્તારના બહુ વખણાય. ગોટા વખણાય. ડાકોરનું મંદિર છે નાગર શૈલીનું છે. ઈ ભક્ત બોડાણા એટલે કેવા? પોતાના હાથમાં તુલસી ઉગાડે, દર 6 મહિને દ્વારકા ચાલીને જાય, ભગવાન કૃષ્ણના દર્શન કરે. ભક્ત બોડાણાની ઉંમર થઈ જાય એટલે કે વજેસી બોડાણાની ઉંમર, અને ભગવાન પોતાના ભક્તના ઘરે પધાર્યા. સુંદર મજાનું ડાકોર માણે કઠારીનો મેળો, રણછોડરાયનું મંદિર, આસો સુદ પૂનમે મેળો ભરાય એ છે માણે કઠારી ડાકોરનો મેળો. ગોળ ગધેડાના મેળાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ભરાય. દાહોદ જિલ્લાના જેસવાડા ગામે ખાસ આ મેળામાં મિત્રો ગધેડાની લેવડ દેવડ થાય. સેવા મેળો છે ક્યારે ભરાય? તો હોળી પછી, કા 5મા દિવસે, કા 7મા દિવસે, કા 12મા દિવસે ભરાય. જે ગામ નક્કી કરે એ રીતે, રાઈટ? ગધેડાની લેવડ દેવડ છે, જેસવાડા ગામે ભરાય છે. અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય. મિત્રો અહીંયા હોય કેવું? તો અહીંયા એક આવો થાંભલો ઊંચો કરીને બધા જ ભાઈઓ અહીંયા ચડતા હોય અને બહેનો તેને લાકડી વડે ફટકારતા હોય. અને જે ભાઈ ઉપર જઈને ગોળની પોટલી લઈ આવે, નીચે ખોલે અને પોતાની મનપસંદ યુવતીને ખવડાવી દે અને લગ્ન થઈ જાય. આ પ્રથા માત્ર 2019 સુધી હતી. હવે લગ્ન કરવાની પ્રથા નથી, માત્ર મનોરંજન માટે રમાય છે. કારણ કે મિત્રો દીકરો છે અને પ્રોપર દીકરી ન મળે આવું તો છે નહીં. પ્રાચીન સમયમાં આપણે ધનુષ બાંધીને લગ્ન કરતા હતા, તો અત્યારે તેવું કઈ હોય નહીં. અત્યારે તો ચડી ગયા ઉપર તો નીચે આવ્યા તો ગોળની પોટલી હાથમાં આવી જાય. આમાં બળિયાના 2 ભાગ હોય.
કોઈ બિચારા મારા જેવું હોય તો ન ચડી શકે, ઘણા એવો હોય તો ચડી શકે. એટલા માટે સરપંચશ્રીએ કીધું કે આ રમત તમે મનોરંજન માટે રમાડશું, હવે ઓફિશિયલી લગ્ન નહીં ભાઈ. પણ ગધેડાને લેવડ દેવડ થાય. હોળી પછી 5મા 7મા 12મા દિવસે જેસવાડા ગામે મેળો, આદિવાસીનો મેળો એટલે કે ગોળ ગધેડાનો મેળો. ગાય ગહુરીનો મેળો સાહેબ આ પણ દાહોદ જિલ્લામાં, તો કે હા. નઢેલાવ ગામે ભરાય. દાહોદ જિલ્લાના નઢેલાવ ગામ. કારતક સુદ નોમ નવા વર્ષના દિવસે હોય. ત્યાર પછી મિત્રો અહીંયા એવું કહેવાય કે ગાયોને રંગબેરંગી શણગારીને આવે અને ગાયો એકારે દોડે, રાઈટ? તો ખાસ કરીને અહીંયા ગાયોની રેસ જેવું પણ આયોજન થાય, જેને કહેવાય છે ગાય ગોહરીનો મેળો. નવા વર્ષના દિવસે હોય. આને જ કહેવાય છે ગોદરી પાળવાનો ઉત્સવ. કે નીચેનામાંથી કયા મેળાને ગોદરી પાળવાનો ઉત્સવ? તો ગાય ગોહરી, દાહોદ જિલ્લો, નઢેલાવ ગામ, અને નવા વર્ષના દિવસે મેળો હોય તે છે ગાય ગહોરીનો મેળો. કાત્યોક બહુ જ વખણાઈને આપણે દેખાય કે સાહેબ ઊંટની લેવડ દેવડ, સાહેબ બ્રહ્માજીનું મંદિર, સાહેબ સિદ્ધપુર ગામ, પાટણ જિલ્લો, અને કાત્યોક તો કાર્તિકી પૂર્ણિમા. વાત કરીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર ગામે ભરાય. કેદી ભરાય? તો કે કાર્તિકી પૂનમના દિવસે. શું લેવડ દેવડ થાય? તો કે ઊંટની લેવડ દેવડ. શું વેચાય? શેરડી વેચાય. તો કેવો મેળો કહેવાય? શેરડીયો મેળો કહેવાય. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. કોનું મંદિર છે? બ્રહ્માજીનું મંદિર છે. સોરી, અહીંયા પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે સુંદર મજાનો, બોલ તો રાજસ્થાનનું પુષ્કર જ્યાં બ્રહ્માજી બેઠા છે. તો સરસ્વતી નદીના કિનારે શેરડીયો મેળો, ઊંટની લેવડ દેવડ, કાર્તિકી પૂનમનો મેળો પાટણના સિદ્ધપુરે ભરાય છે. કાત્યોકનો મેળો. સુંદર મજાના મિત્રો ઊંટ વેચાય. ખાલી ગધેડા કે તો ગોળ ગધેડા આવે, ઊંટ અને ગધેડા કે વૌઠા આવે, ખાલી ઊંટ કે તો કાત્યોક આવે. પાલોદરનો મેળો સાહેબ, પાલોદર એટલે જોગણી માતાજી? મેં કીધું હા, કારણ કે મહેસાણા જિલ્લાના પાલોદર ગામે ભરાય. સાહેબ ક્યારે હોય? તો ફાગણ વદ 11 થી 13 હોય. સાહેબ અહીંયા કોનું મંદિર છે? 64 જોગણી માતાનું મંદિર છે. સાહેબ અહીંયા કઈ આગાહી થાય? તો કે હા, વરસાદ અને પાકની આગાહી. તો વરસાદ અને પાકની આગાહી માટે કયો મેળો ભરાય છે? તો કે પાલોદરનો મેળો. ઊંટની લેવડ દેવડ માટે કાત્યોકનો મેળો. રાઈટ? આવું બધું યાદ રાખવાનું મિત્રો, વિશેષતા આઈએમપી હોય. તો પાલોદરનો મેળો, જોગણી માતાનું મંદિર, ફાગણ વદ 11 થી 13, પાલોદર ગામ મહેસાણા જિલ્લામાં આવે, મહેસાણા તાલુકો લાગુ પડે. એ છે વરસાદ અને પાકની આગાહી માટે. આ પણ મિત્રો વાલમ નામનું ગામ છે, વિસનગર તાલુકો છે, મહેસાણા જિલ્લો છે. અહીંયા સુલેશ્વરી માતાજીનું મંદિર છે. સામાજિક એકતાનો મેળો કહેવાય. હાથિયા ઠાઠુનો મેળો. તો સાહેબ હાથિયા ઠાઠુ ક્યાં? તો કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે જે સુલેશ્વરી માતાજીનું મંદિર છે. માતાજીનું ગાડું
હાથી આકારનું હોવાથી હાથિયા ઠાઠું નામ પડ્યું. આ મેળાને સામાજિક એકતાનો મેળો કહેવાય. આ મેળો ભરાય ચૈત્ર સુદ પાંચમ થી દસમ. સાહેબ સામાજિક એકતા શું કામ? બધી જ્ઞાતિ અહીંયા આવે. આ ગાડું શણગારવા માટે અનુસૂચિત જાતિના ભાઈઓ આવે, વાણંદ ભાઈઓ આવે, કુંભાર ભાઈઓ આવે, પાટીદાર ભાઈઓ આવે, બધા ભાઈઓ આવે છે. એટલા માટે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે જે સુલેશ્વરી માતાજી છે તે સામાજિક એકતાનો મેળો. ખાસ મિત્રો બે ક્વેશ્ચન પૂછાઈ ગયા અહીંથી. એક વાલમય પૂછાઈ ગયું, એક વિસનગરે પૂછાઈ ગયું. આ બંને ગુણ સેવા આયોગના પ્રશ્ન છે. બંને ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. ચૈત્ર સુદ પાંચમ થી દસમ એ પણ યાદ રાખજો. હાથિયા ઠાઠોનો મેળો પણ યાદ રાખજો. સુલેશ્વરી માતાજી પણ યાદ રાખજો. ગુજરાતમાં મિત્રો હવે નાના નાના જે મેળા આવે શોર્ટમાં એની પણ વાત કરી નાખીએ. મીરાદાતાનો મેળો ઉનાવા મહેસાણામાં ભરાય. એ ખાસ કરીને મીરાદાતાનો મેળો જેના તિથિ છે રજબ મહિનાની 16 થી 22 તારીખ. અને મીરાદાતાર છે ને કહેવાય છે ગુજરાતના હાજી અલી. રજબ મહિનો એટલે 7મો મહિનો થાય ઇસ્લામિક કેલેન્ડરનો, એ પણ યાદ રાખજો. બહુચરાજીનો મેળો મહેસાણાના બહુચરાજી ખાતે ભરાય. ચૈત્રી પૂનમે મેળો હોય. ચૈત્ર માસની પૂનમે બહુચરાજીનો મેળો જે આપણી શક્તિપીઠ છે. અંબાજી આપણી શક્તિપીઠ છે. પાવાગઢ આપણી શક્તિપીઠ છે. ખૂબ નાના નાના મેળા આવે. વરાણાનો મેળો પાટણ જિલ્લાના વરાણા ગામે. ખોડિયાર માતાજીનું મંદિર છે. આ વરાણાને કહેવાય છે મિની તરણેતર. તરણેતર જેવું જ લાગે એટલે મિની તરણેતર છે. અને મિત્રો મેળો ભરાય છે મહાસુદના આઠમ. કે મહાસુદ આઠમે મેળો કયો ભાઈ? તો કે વરાણાનો મેળો છે પાટણ જિલ્લાના. આંબલી 11 દાહોદની અંદર. ફાગણ વદ 11ના દિવસે મેળો ભરાય છે આંબલી 11 દાહોદ. ચૂલનો મેળો મિત્રો 4 જિલ્લામાં પંચમહાલ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર. આમ તો મિત્રો કહેવાય કે જ્યાં જ્યાં આદિવાસી ભાઈઓ વસે ને ત્યાં ત્યાં મેળો હોવાનો જ છે. શું કામ? તો એની એક પ્રથા પણ છે કે ચૂલના મેળામાં જવાથી આખી વર્ષ માટે બરકત રહે છે. કોઈ મંદવાડ નથી આવતો. હોળીના બીજા દિવસે એક ગામમાં ચૂલો ખોદાય, ઉઘાડા પગે તેના ઉપર હાથમાં શ્રીફળ લઈને ચાલ્યું જવાનું હોય છે. તો સુખાકારી માટે મેળો છે, માનતા સ્વરૂપે મેળો છે. ખાસ હોળીના બીજા દિવસે. ગલગલિયા હાટનો મેળો દાહોદમાં હોળી પહેલા 5 દિવસે હોય. જ્યારે શબ્દ બેટા હાટ બજાર દેખાય તે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે કે હાટ બજાર એટલે અઠવાડિક બજાર. આપણે બધાને ખબર છે અઠવાડિક બજાર એટલે શું? તો આપણે જો સિટીમાં રહેતા હોય તો રવિવારી, સોમવારી, મંગળવારી, બુધવારી, ગુરુવારી, શુક્રવારી, શનિવારી દર અઠવાડિયે બજાર હોય. એટલે કે હાટ બજાર. તો અહીંયા આદિવાસી ભાઈઓ ખરીદી કરવા જાય, પછી એને મેળામાં જવું હોય તો હોળીના પહેલા 5 દિવસે એને કહેવાય છે ગલગલિયા હાટનો મેળો દાહોદની અંદર. ઢોલનો મેળો દાહોદમાં હોળીના દિવસે હોય. અને મિત્રો આ હે ને મેળો ન કહી શકાય. ગુજરાતની આજુબાજુના ગુજરાતના આદિવાસીઓ સુંદર મજાના મિત્રો ઢોલ શણગારીને આવે. જેનો હારામાં હારો ઢોલ એ વિજેતા બને. એક જાતનો ઇનામ પણ આપવામાં આવે છે. ભીલ સુધારણા મંડળી દ્વારા સુંદર મજાના ઢોલ શણગારે બધાય. જજ સામે બેઠા હોય, વાહ આવતર ભાઈ તને ઇનામ, રાઈટ. મેઘ મેળો ભોઈ જ્ઞાતિના લોકોનો ઉત્સવ કહેવાય. ભરૂચ જિલ્લામાં શ્રાવણ વદને નોમના દિવસે હોય. કે સાહેબ શ્રાવણ વદ નોમના દિવસે કયો મેળો છે? તો એને મેઘ મેળો કહેવાય છે ભરૂચ જિલ્લામાં. અને કોનો ઉત્સવ છે?
ભોય જ્ઞાતિ સાથે જોડાયેલો ઉત્સવ. આ મેળામાં ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈને ભરૂચમાં સાર્વત્રિક વરસાદ આવે એવી એક માન્યતા પણ છે. એક સુંદર મજાનું વાંસની હોટી શણગારેલી હોય એને હલાવાથી કહેવાય છે મેઘરાજાની છડી પણ કહેવાય કે મેઘરાજાની છડી હલે ને એટલે ભરૂચમાં વરસાદ થાય. તો આને શું કહેવાય છે? મેઘરાજાની છડી ઉત્સવ. ભાડ ભૂતનો મેળો બેટા દર 18 વર્ષે ભરાય. ભરૂચ જિલ્લાના ભાડ ભૂતેશ્વર મહાદેવ. અને મિત્રો આ ભરાયનો તો ક્યારે? તો કે 2012 ભરાયો હતો, તો હવે ભરાશે 2030 રાઈટ. ને સાહેબ આ મેળો ક્યારે હોય? અધિક ભાદરવા મહિનામાં. અધિક ભાદરવા મહિનામાં મેળો હોય તેને ભાડ ભૂતનો મેળો કહેવાય છે. અધિક ભાદરવા એટલે આપણે ગોપી મહિનો કહીએ, પુરુષોત્તમ મહિનો કહીએ, ત્યારે હોય. ડાંગ દરબાર બોવાય એમપી. હોળીનો દિવસ માર્ચ મહિનો ડાંગના રાજાઓને સાલિયાણા આપવા માટે ભરાય આહુવા ખાતે. ડાંગ દરબાર યાદ રાખજો, હોળીના દિવસે જ હોય. રાજાને સાલિયાણા અપાય કે વર્ષાસન અપાય, રાઈટ. રાજાએ પોતાનું રજવાડું સરકારને સમર્પિત કર્યું તો રાજાની આવક શું ભાઈ? સરકાર કે તમે ન મૂંઝા, તમે બેઠા તો બધાને મિત્રો વર્ષાસન અપાય છે. કાળિયા ભૂતનો મેળો મહામહિનો અંબાજી ખાતે. આજ અંબાજીમાં ભરાય છે કયો? તો કે ભાદરવી પૂનમનો પણ ભરાય. તો સાહેબ મને અંબાજી દેખાય ત્યારે તો કાળિયા ભૂત પણ આવે અને ભાદરવી પૂનમ પણ આવે. બે મેળા ભરાય છે, કાળિયા ભૂત અને ભાદરવી પૂનમ. કવાંટનો મેળો છોટાઉદેપુર ખાતે. નાના મેળા છે એટલે મિત્રો યાદ રાખીએ ખાલી તિથિ. ધૂળેટીના 3જા દિવસે. રાઈટ. નાના નાના મેળા હોય તેની વિશેષતા મિત્રો તિથિ જ કરવાની હોય. રાઈટ. તો કવાંટનો મેળો છોટાઉદેપુરમાં કવાંટ ખાતે મેણ નદીના કિનારે ભરાય ધૂળેટીના 3જા દિવસે. ધ્રંગનો મેળો મેકરણ દાદાની યાદમાં. મહાશિવરાત્રીના દિવસે હોય. એટલે કે મહાશિવરાત્રી એટલે મહાવદ તેરસ. તો કે મહાવદ તેરસના દિવસે મેકરણ દાદાની યાદમાં ધ્રંગનો મેળો. હબા ડુંગર આપણે બધાને ખબર છે જ્યાં મેકરણ દાદાની સમાધિ આવે. હવે મિત્રો તમામ મેળા છે તે ખાલી કોષ્ટક સ્વરૂપે જ આપણે યાદ રાખવાના હોય. મોટા મેળા જોયા, પછી એનથી નાના જોયા, અને હવે ખાલી તિથિને ગામવાળા. કે હાજીપીરનો મેળો છે ચૈત્ર મહિનાના પ્રથમ સોમવારે. જખોનો મેળો છે કચ્છમાં ભાદરવા મહિનાના 2જા સોમવારે. રવેચીનો મેળો છે અને તેને કહેવાય તળપદીનું તોરણ. રાપર કચ્છમાં રવેચીનો મેળો રવ ગામે ભરાય. રબારીનો મેળો કહેવાય. તળપદીનું તોરણ કહેવાય. રાઈટ. સાહેબ રવેચી દેખાય ત્યારે તો કે રાપર તાલુકો, રવ ગામ, રબારીનો મેળો, રવેચી માતાનું મંદિર, તળપદીનું તોરણ. ઈ છે રવેચીનો મેળો. ગંગાજીનો મેળો રામપર વેકરા મોસ્ટ આઈએમપી કાર્તિકી પૂનમે હોય. દબડા મેળો અંજાર ખાતે શ્રાવણ માસની પૂનમે હોય. કુબેર પીર પાટિયા કચ્છ ભાદરવા વદ 14ના દિવસે હોય. જેસલ તોરલ અંજાર ખાતે ચૈત્ર સુદ 14 કે પૂનમે હોય. તો યાદ રાખજો ખાલી વિશેષતા વાળા. જો પ્રશ્ન આવે છે તે પેલા 2 મેળા હજી મને કહેવાનું મન થાય. એક મેળો તમને પૂછાય તો સૌરાષ્ટ્રની અંદર પૂછાય સોમનાથ. તો કાર્તિકી પૂનમ. એ બીજો આવે છે જેને કહેવાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં વડવાળાનો મેળો. દુધરેજ ગામ, અષાઢી બીજ. આ 2 મેળા પણ આઈએમપી કે વડવાળાનું મંદિર, વઢવાણ તાલુકો, દુધરેજ ગામ અને અષાઢી બીજના દિવસે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો સોમનાથ ખાતે કાર્તિકી પૂનમનો મેળો છે.
મોટા મોટા મેળા આઈએમપી મેળામાં આપણે પ્રકાશ પાડ્યો છે મિત્રો. કે ડાંગ દરબાર હોળીના ઉત્સવ દરમિયાન ડાંગનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં ડાંગના પ્રદેશમાં થયેલી આદિજાતિના રાજાઓ વંશને સન્માનિત કરવામાં આવે છે મિત્રો. બંને આ સાચા છે. આહુવા ખાતે રાજાને સન્માનિત થાય, સાચું છે. પંચમહાલમાં હોળીના બીજા દિવસે ચૂલનો મેળો છે. પંચમહાલમાં હોળીના 5મા 7મા કે 12મા દિવસે ગોળ ગધેડા છે. તો મિત્રો અહીંયા દાહોદ હોવું જોઈએ ને, ત્યાં પંચમહાલ નો આવે, તો માત્ર એક અહીંયા સાચું છે. પહેલું વિધાન સાચું ને બીજું વિધાન ખોટું છે. કારણ કે સાહેબ હોળી પછી 5મા 7મા અને 12મા ગોળ ગધેડા દાહોદ જેસાવાડા. ગાય ગહોરીનો મેળો ક્યારે? સાહેબ 9 વર્ષ હોવું જોઈએ. કારતક સુદ ને એકમ. કારતક સુદ એકમે ભરાય છે. ગાય ગોહરીના મેળા ગોદરી પાડવાનો મેળો કહેવાય છે. તમે તો સિમ્પલ છે, એક જ આવે ગોદરી પાડવાનું. બાકી આ તો જો 4-5 જિલ્લા આવતો સાહેબ ચૂલનો મેળો, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર ને દાહોદ ને, તો ચૂલ થઈ જાય. તો ગોદરી પાડવાનો ઉત્સવ કહેવાય, આપણે ભણી ગયા છીએ. માધવપુરનો મેળો રામનવમી હોવી જોઈએ ભાઈ. અહીં મને માધવપુર દેખાય ને રામનવમી યાદ આવે. ભગવાન કૃષ્ણ લગન ચૈત્ર સુદ નોમથી તેરસ. સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લાની તળેટીમાં ત્રિવેણી સંગમ. તો મિત્રો અહીંયા ત્રણેય વિધાન સાચા રહેશે. હજી અહીંયા કહી દઉં કે જે ગુણભાખરી ગામ તે સંગમ પર જ આવે છે. ત્રણેય વિધાન અહીંયા સાચા છે. ચાલો અહીંયા ત્રણ વિધાન સાચા છે. આગળ વધીએ. મેળાઓ અને સંલગ્ન જોડ છે, કઈ સાચી નથી? ભાઈ શામળાજી સાબરકાંઠા તો બસ અહીંયા જ પકડાઈ ગયું, હવે આગળ જોવાનું જ નહીં. સાહેબ શામળાજી તો અરવલ્લીમાં આવે, ભિલોડા તાલુકો, બસ તો એ અહીંથી જ પકડાઈ ગયું. માણે કઠારી પૂનમ તો ડાકોર હોવું જોઈએ ભાઈ. હા, માણે કઠારી રણછોડરાયનું મંદિર, ભગવાનને રત્ન જડિત મુગટ પહેરાવાય, ભક્ત બોડાણાની ભૂમિ, ગોટા જેના વખણાય, ડાકોર. ઊંટની ગુજરી બેટા, તો આમાં જો સાહેબ કાત્યોક નથી દેખાતો, તો સાહેબ ગધેડા ને ઊંટ વૌઠા ડાયરેક્ટ આન્સર આવી જાય. સમજાઈ ગયું ને? ગધેડા ગોળ ગધેડા, ઊંટ કાત્યોક, ઊંટ ગધેડા વૌઠા. સમી નામનું લાકડું આપે, સુથારભાઈઓ પલ્લી બનાવે, લુહારભાઈ માતાનું છત્ર બનાવે, વોરાભાઈ કપાસિયા પૂરે. બધું સાચું મિત્રો. 1 2 3 4 બધા જ વિધાનો સાચા છે. તમામ જ્ઞાતિ આવે. સામાજિક એકતા. બેટા ખેડબ્રહ્મા દેખામાં ચિત્ર વિચિત્ર ગોતી જ લેવાય. સાબરકાંઠા જિલ્લો, ખેડબ્રહ્માની આજુબાજુના વિસ્તારમાં ગુણભાખરી ગામ, ચિત્ર વિચિત્ર. બસ ભાતીગળ તો તરણેતર, ઓપ્શન નહીં જોવાના ભાઈ. ભાતીગળ તરણેતર, ભાતીગળ તરણેતર, તરણેતર છે કે આય હાલો તરણેતર. ઓપ્શન જોવાની જરૂર જ ન પડે, ગોતવાનો જવાબ આવે. તરણેતર ક્યાં લખ્યું છે? કઈ જોડ ખોટી છે? સાહેબ વૌઠા અમદાવાદ હળાહળ હાચું, ભવનાથ જુનાગઢ હળાહળ હાચું, માધવપુર બધું હાચું, તો બધું હાચું બેટા, બધું હાચું છે. તરણેતર ભાદરવો ગોતો ભાઈ, ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ, તો ભાદરવો મહિનો. સાહેબ વૌઠા તો નદી હાથ ગોતવાની, હામા સામે ખાવા છે, હાથમતી માઝમ સાબરમતી મેસવો, ખારી વાત્રક સેઢી, 7. ચિત્ર વિચિત્રો ક્યાં સ્થળે ગુણભાખરી? બેટા જો અહીંયા યાદ રાખીએ કે સ્થળ પૂછ્યું છે આપણે, તો સાહેબ પોસીના કા નહીં, તો તાલુકો નથી પૂછ્યું આપને, સ્થળ પૂછ્યું તો અહીંયા ગુણભાખરી જ આવે. ગોળગધેડા દાહોદ ભાઈ, દાહોદ દાહોદ દાહોદનું જેસવાડા ગામ, તો અહીંયા આવે એ. અને મિત્રો ખાસ બધાને જણાવી દઉં કે જીપીએસસી યુપીએસસી ની ફાઉન્ડેશન બેચ છે મિત્રો, આપણે તેના ઓફલાઈન ડેમો 28/10/2025 અને વિદ્યાર્થી મિત્રો 3 થી 6 દરમિયાન આપણી સરગાસણ બ્રાન્ચ ખાતે શરૂ થવા જઈ રહ્યા છે. જેમાં તમામ વિદ્યાર્થી મિત્રો છે તેને મોડ્યુલ આધારિત તૈયારી કરાવવામાં આવશે. ટોપિક વાઇઝ ટેસ્ટ હશે, ડાઉટ સોલ્યુશન સેશન હશે, અધિકારીઓના માર્ગદર્શન હશે, મેન્સમાં કેમ લખવું, પ્રિલિમમાં કેમ લખવું, કેમ વધારે માર્ક આવે, નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ છે. હવે ઓફલાઈન બેચ સરગાસણ બ્રાન્ચ ખાતે શરૂ થઈ છે અને વિદ્યાર્થી મિત્રો બપોરે 3 થી 6 નો સમય છે, તો ખાસ
જેવી મિત્રો દિવાળી પતે એટલે આપણે તૈયારીમાં મંડી પડવાનું છે અને જેને પણ અધિકારી બનવું છે તે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ડેમો લેક્ચરમાં બતાડજો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખવું છે. ખાસ કરીને ગુજરાતના લોકમેળા જે મહત્વના મેળા કહેવાય તે તમામ મેળા છે આપણે આ લેક્ચરમાં સાંકળી લીધા છે, સાથે ઘણા બધા એના ક્વેશ્ચન પણ જોઈ લીધા છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. આવતા લેક્ચરમાં ફરીથી મળું છું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.